પણ જ્યાં કી ડિસિઝન લેવાની જ્યાં વાત આવતી હોય ત્યાં યોગ્ય વ્યક્તિને પસંદગી કરવાની જગ્યાએ મારા વ્યક્તિને પસંદગી કરવી એ જે થોડો માઇન્ડસેટનો જે ડિફરન્સ છે એ એમએસએમઈ બિઝનેસની અંદર એને શું તમારા શું ઇન્સાઇટ્સ બહુ મોટો ફરક છે કોર્પોરેટમાં અને એમએસએમઈમાં. એ છે કે એમએસએમઈ ની અંદર કોઈ સ્ટાન્ડર્ડ પ્રોસિજર એસઓપીસ હોતા નથી. હવે એવું નથી રહ્યું ખાસ કરીને. હવે નવી જે પેઢી આવી રહી છે જે પોતે પણ એમબીએ કરેલી હોય છે કે અલગ અલગ શીખીને આવી છે અથવા તો બહુ ભણી નથી પણ છતાં એનો મોડર્ન આઉટલુક છે જે કોર્પોરેટમાં જોવા મળે છે અને જ્યાં એમએસએમઈમાં બહુ મોટો ગેપ છે અને એ છે કે યોગ્ય વ્યક્તિને યોગ્ય સીટ આપે. જે દુનિયાની જાયન્ટ કોર્પોરેટ્સ છે, ડિઝની છે, મર્સિડીઝ છે, જેટલી જાયન્ટ તમને કંપનીઝ દેખાશે એ બધી ફેમિલી ઓન્ડ કંપનીઝ છે. પણ તમે અત્યારે જોશો સ્ટીવ જોબ્સના છોકરાઓ છે પણ એ તમને કોઈ ડિસિઝન મેકિંગ પોઈન્ટ ઉપર એપલમાં તમને નહીં દેખાય. જે લાયકાત ધરાવે છે આ વસ્તુને આગળ લઈ જવા માટેની વો બિઝનેસ ચલાય.